श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના વર્ષ 2019-20ના ગણિત વિષય એમાં પ્રકરણ 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની આપણે સમજૂતી લઈએ છીએ. એમાં સ્વાધ્યાય 3.3 જેમાં આદેશની રીતના દાખલા છે અને એમાં બીજો દાખલો જેનો આપણે ઉકેલ મેળવવાનો છે. બીજા દાખલાની રકમ છે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો. એટલે અહીંયા એક ભાગ રકમનો પૂરો થઈ જાય છે. આવા બે સમીકરણ આપેલા છે, એનો તમારે ઉકેલ શોધવાનો છે. ઉકેલ આદેશની રીતે શોધવાનો છે, કારણ કે આપણે અત્યારે આદેશની રીતના ચેપ્ટરમાં છે. એટલા માટે તમને જ્યારે પરીક્ષામાં આ જ દાખલો પૂછાશે ત્યારે અંદર લખેલું હશે કે આદેશની રીતે ઉકેલો, આલેખની રીતે ઉકેલો, લોપની રીતે ઉકેલો, આવું લખેલું હશે. અત્યારે આપણે એ જ સ્વાધ્યાય કરીએ છીએ એટલે લખેલું નથી, પણ પરીક્ષામાં આ વસ્તુ હશે. બરાબર? તો એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની. તો એક રકમનો ભાગ પૂરો થયો. હવે એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. y ની જે કિંમત છે એ mx + 3 થાય એવો m શોધો. એટલે m ની કિંમત આપણે શોધવાની છે. અને m ની કિંમત ત્યારે શોધી શકાય જ્યારે આપણી પાસે x અને y બંને ચલની કિંમતો હોય તો જ, નહીં તો નહીં. બરાબર? તો ઉકેલ સ્ટેપ નંબર 1. તો આપણને બે સમીકરણો આપેલા છે. તો સમીકરણ યુગ્મને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. બરાબર? આપણને પ્રમાણિત સ્વરૂપ જ આપેલું છે તો આપણે લખી દેવાનું. આપણું સમીકરણ છે 2x + 3y = 11, જેને આપણે સમીકરણ 1 કહીશું, અને 2x - 4y = -24, જેને આપણે સમીકરણ 2 કહીશું. સ્ટેપ નંબર 2, આદેશની રીતે ઉકેલ. આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે. તો એની અંદર આપણે શું કરીએ છીએ? તો સમીકરણ, અહીંયા તમે જોઈ શકો છો કે આ લોકો જનરલી જ્યારે એક ચલમાંથી બીજા ચલમાં ફેરવવાનું હોય ત્યારે માઇનસ વાળું સમીકરણ વધારે લેતા હોય છે. તો આ એક ટીપ છે કે આપણે પણ જ્યારે એવું કરવાનું હોય, તમે પહેલું સમીકરણ લઈ શકો, ના નથી, પણ આ લોકો માઇનસ વાળું લે છે કારણ કે એમાં કંઈક સરળતા હશે. આ બનાવનાર કંઈ ગાડા તો હશે નહીં, તો સરળતા હશે. એટલા માટે આપણે પણ એ જ કરવાનું. તો અહીંયા આપણે પહેલું એક સમીકરણમાંથી એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર મેળવવાનું છે. પહેલું સ્ટેપ આપણે એવું કરીએ છીએ. તો અહીંયા એના માટે કયું સમીકરણ પસંદ કરીશું? તો આ લોકોએ પસંદ કર્યું છે સમીકરણ 2 માંથી, સમીકરણ 2 માં એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. તો ફરીથી સમીકરણ 2 નીચે લખી દેવાનું. 2x - 4y = -24. હવે અહીંયા આગળ શું કરવાનું? આપણે x ની કિંમત લેવી છે તો શું કરીશું? તો આ 4y આ બાજુ જશે, તો 2x = 4y વત્તા થઈ જશે -24, આ રીતે લખાશે. આ બે છેદમાં જશે. x = 4y - 24 ભાગ્યા 2, આ રીતે તમને એક ચલના સ્વરૂપનું સૂત્ર મળશે. બરાબર? હવે આને એ લોકોએ આને શું કર્યું છે? તો કે ઉપરના પદમાંથી 2 કોમન કાઢ્યા છે. તો માટે x = 2 છેદમાં 2y - 12 2, તો આને 2 ઉડી જશે. તો તમને સમીકરણ મળશે x = 2y -
12 આ એક સમીકરણ મળશે. હવે જેને આપણે સમીકરણ નંબર 3 કહીશું, કારણ કે આપણે જેને બીજા સમીકરણમાં મૂકવાનું છે. તો આપણું સ્ટેપ નંબર બી. હવે આપણે શું કરીશું તો કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકો. સમીકરણ 1 માં x ની કિંમત મૂકો તો આપણે સમીકરણ 1 કયું છે? 2x + 3y બરાબર 11. આ તમારું સમીકરણ 1 છે. બરાબર. એમાં તમારે x બરાબર 2y - 12 મૂકવાના છે. તો અહીંયા 2 × 2y - 12 + 3y બરાબર 11. હવે આ 2 ને આની જોડે પણ ગુણાશે, આની જોડે પણ ગુણાશે. તો 2 દુ 4y ઓછાની નિશાની 12 દુ 24 + 3y બરાબર 11. હવે y વાળા પદ એક બાજુ લઈ લો, અચળ પદ એક બાજુ લઈ લો. તો 4y અને 3y એ બંનેનો સરવાળો કરો. 4y + 3y બરાબર 11 + 24. કારણ કે 24 આ બાજુ જશે એટલે વત્તા થઈ જશે. તો 4 અને 3 તો કે 7y બરાબર 11 અને 24 તો 24 ને 1 25, 25 ને 10 35. 7 નીચે છેદમાં જશે તો માટે y બરાબર 35/7. 7 ના ઘડિયામાં 35 ક્યાં આવે છે? તો y બરાબર 5 જવાબ આવશે. તો તમને એક y ની કિંમત તમને મળી ગઈ. હવે તમારે એના પછીનું સ્ટેપ તો કે આ x બરાબર જે આપણને સમીકરણ 3 મળ્યું હતું, સ્ટેપ નંબર સી, દાખલા નંબર બીજો, સ્વાધ્યાય 3.3. તો કે છે સમીકરણ 3 માં x ના સમીકરણમાં y બરાબર 5 મૂકો. તો આપણને સમીકરણ 3 કયું છે? x બરાબર 2y - 12. અહીંયા તમારે શું કરવાનું છે તો કે y બરાબર 5 મૂકો. તો y બરાબર 5 મૂકવાથી શું થશે તો કે x બરાબર 2 × 5 - 12. તો x બરાબર 10 - 12. તો x બરાબર કેટલા મળશે? -2. હવે x અને y ની કિંમત આપણને મળી ગઈ બંને. તો આમ સમીકરણ યુગ્મ નો ઉકેલ x બરાબર -2 અને y બરાબર 5 છે. આવું આપણે એક વિધાન લખતા હતા. તો અહીંયા આપણા દાખલાનો પહેલો ભાગ આદેશની રીતે ઉકેલ મેળવવાનો અહીંયા પૂરો થાય છે. હવે આપણો બીજો ભાગ, એમાં શું કરીશું? એવો એમ શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. તો અહીંયા આપણું સૂત્ર છે y બરાબર mx + 3. અહીંયા આપણે શું કરવાનું છે તો કે x બરાબર -2 અને y બરાબર 5 એ મૂકો. તો અહીંયા y બરાબર આપણે 5 મૂકી દઈએ એટલે 5 બરાબર m × x બરાબર -2 + 3 બરાબર. તો તમારો જવાબ થશે 5 બરાબર -2m + 3. આ -2m છે એ આ બાજુ જતા રહેશે તો એ વત્તા થઈ જશે, અને 5 આ બાજુ જતા રહેશે તો ઓછા થઈ જશે. તો આના પછીનું સ્ટેપ 2m
બરાબર 3 ઓછા 5 તો 2m બરાબર -2 આ બે છેદમાં જશે તો m બરાબર -2 ના છેદમાં 2 એટલે 2 એકા 2 તો માટે m બરાબર આપણને કેટલા મળશે -1 બરાબર આવો -1 જવાબ મળે છે તો કે હા મળે છે તો સ્ટેપ નંબર 4 આમ આપેલ સમીકરણ યુગ્મ નો ઉકેલ x બરાબર -2 y બરાબર 5 અને m બરાબર -1 એ y બરાબર mx + 3 નું સમાધાન કરે છે બરાબર છે તો આ રીતે આપણો દાખલા નંબર 2 અહીંયા પૂરો થયો હા ત્યાર પછી આપણો દાખલા નંબર 3 હવે દાખલા નંબર 3 તમે જુઓ એની અંદર તમને એક રકમ આપેલી છે તો રકમ શું છે તો તમારે અંદર વાંચવાની છે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો એટલે પહેલું કામ શું કરવાનું છે તો નીચે એક સમસ્યા એટલે પ્રોબ્લેમ આપેલો છે પ્રોબ્લેમ એટલે આપણે કૂટ પ્રશ્ન અથવા તો કોયડો કહીશું અહીંયા તમને સીધું સમીકરણ આપેલું છે નથી આપેલું તો સમીકરણ આપેલું ના હોય તો પહેલું કામ શું કરવાનું દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો બરાબર અથવા તો મેળવો હા તો અહીંયા સમીકરણ બનાવવાનું છે તમારે બનાવ્યા પછી શું કરવાનું છે આપણે કોઈને બનાવીએ પછી શું કરવાનું તો કે ઉકેલ મેળવો તો કે તેમનો આદેશની રીતે ઉકેલ મેળવો બરાબર હવે અહીંયા આગળ કદાચ એવું પણ બને કે હું આ ઉકેલ તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો એવું લખું ઉકેલ આગળ લખું કે ઉકેલ પાછળ લખું તો એમાં કોઈ ફેર પડશે પડી જાય અજીત રાયસનભાઈ અજીતભાઈ તો ફેર પડે હા પણ ઠાકોર અજીત કે અજીત ઠાકોર કરું તો સરખું થયું ને તો અહીંયા એવું છે તો હવે આપણને જે સમસ્યાઓ આપેલી છે તો એમાં પહેલી સમસ્યા શું આપેલી છે એટલે અહીંયા આપણને એટલી તો ખબર પડી ગઈ કે આ દાખલામાં આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે પણ સમીકરણ આપેલા નથી તો આપણે પહેલા શું કરવા પડે સમીકરણ બનાવવા પડે અને આપણે આગળ શીખી ગયા છે સમીકરણ બનાવવાનું શું શીખી ગયા છે કે જ્યારે સમીકરણ ના આપેલા હોય ત્યારે રકમને ધ્યાનથી વાંચવાની રકમને ધ્યાનથી વાંચો ને ત્યારે એમાં બે વસ્તુ બે વ્યક્તિ બે પાત્ર બે કોઈ પણ બે વસ્તુ આમ અલગ અલગ વસ્તુ મળે એ બે વસ્તુને ચલ કહેવાય કોઈ બે વ્યક્તિ હોય તો એકને x કહો એકને y કહો તો બે વસ્તુ તો હશે ને હશે જ બરાબર તો એને આપણે ચલ તરીકે લેવાનું ને એના માટેની જે શરતો આપેલી હોય એ શરતો પ્રમાણે સમીકરણ બનાવવાનું બે શરતો આપેલી હોય છે ને પપ્પાની ઉંમર આટલી ને 7 વર્ષ પહેલા આટલી મમ્મીની ઉંમર આટલી ને એવું બધું આવતું હતું ખરું હતો ત્યારે તું એમ સારું કહેવાય તો અહીંયા આગળ તમને આપેલું છે એના પણ આપણે ભાગ પાડીએ તો દાખલા નંબર 1 ની જે સમસ્યા છે એના હું ભાગ પાડી દઉં છું કે બે સંખ્યાનો તફાવત 26 છે બરાબર એક ભાગ થઈ ગયો હવે એક સંખ્યા તમે x ધારો અને બીજી સંખ્યા y ધારો તો x - y બરાબર 26 એવું એક સમીકરણ મળી ગયું મળી જાય કે નહીં તફાવત એટલે શું બાદબાકી તફાવત એટલે બાદબાકી બાદબાકી એટલે માઈનસ બરાબર બે સંખ્યાનો સરવાળો કે તો એટલે સરવાળો કે તો શું કરવાનું
ઉમેરો કરવાનો, પેલા બાદ બાકી કરી દે, આમાં ઉમેરો કરવાનો. ઉમેરો કરવાનો એટલે શું કરવાનું? વત્તાકાર. ખબર નહીં? હવે બીજો પ્રોબ્લેમ શું છે? એટલે એક વસ્તુ મળી, એટલે અહીંયા જે સમસ્યા આપેલી છે એ સમસ્યાઓને પણ ઉકેલવા માટે નાના નાના ભાગ પાડવાના. બરાબર? તો અહીંયા બીજો ભાગ આપ્યો છે, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. બરાબર? તો એક x હોય તો બીજી 3 ગણી એટલે 3y કહેવાય. 3 ગુણ્યા y. બરાબર? આવું કંઈક હશે અને એને y આ બાજુ લઈ લો તો એ બીજું સમીકરણ તમને મળે. બરાબર? તો હજી પાછો ત્રીજો ભાગ છે હજી. તો શું ભાગ છે? તો તે બે સંખ્યા શોધો. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો કોઈ પણ દાખલો હશે તો એ કોઈ પણ દાખલાની અંદર કોઈ પણ રીત હશે એમાં આવી રીતે બે સંખ્યા, બે વસ્તુ, બે વ્યક્તિ આવું બે આપેલું હશે અથવા તો એ બે શોધવાનું હશે. બહુપદીમાં આપણે x ની એકલાની જ કિંમત શોધતા હતા. આમાં x અને y બંનેની કિંમત શોધીએ છીએ. બરાબર? તો અહીંયા આગળ બે સંખ્યાઓ શોધો એટલે તમને ખબર પડી ગઈ કે ધારવાની છે. જે સંખ્યા શોધવાની અહીંયા કઈ તમને આપેલું નથી 1 2 3 4 x y z એવું કશું આપેલું નથી. શું કરવાનું તમારે? ધારવું પડશે ને. હા, તો એનો શું કરીશું? ઉકેલ કરીશું ને કે ઉકેલ કરીશું? ઉકેલ કરીશું, સોલ્વ કરીશું. અંગ્રેજીમાં શું કહેવાય? સોલ્વ નહીં, સોલ્વ. બસ સોલ્વ તો પેલો બૂટ ચંપલ નો હોય નીચે ખાહડામાં અને એક સટાકો પડે ને તો દાડો કરી જોજો મસ્કરી. બાની ચંપલ પડશે, આખા ગામમાં બધા કહેશે આ તો કોઈ ગયડા બાએ લાફો માર્યો લાગે છે. ટ્રાય કરવો છે? તો ઉકેલમાં સ્ટેપ નંબર 1. તો પહેલા તો આ બે સંખ્યા જે શોધવાની છે, જે બે સંખ્યા આપણે શોધવાની છે એ ધારી લો. તો કે ધાર ઓકે ધારો કે મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે. હવે અહીંયા આ લોકોએ મોટી નાની શબ્દ કેમ વાપર્યો ભાઈ? તમને તો એવું કીધું કે બે સંખ્યા છે તો બે સંખ્યાનો તફાવત. અહીંયા મોટી ને નાની સંખ્યા એમણે એટલા માટે વાપરી કે બંનેનો તફાવત જે છે ને એ ધન સંખ્યા છે. બંનેનો તફાવત એ ધન સંખ્યા છે એટલે એક સંખ્યા ચોક્કસ મોટી હશે. આ મોટીમાંથી આ નાનીને બાદ કરવાની. આ મોટીમાંથી નાનીને બાદ કરી તો તમને આ જવાબ મળ્યો. મોટીમાંથી નાનીને બાદ કરી તો આ જવાબ મળ્યો. બરાબર? પણ એ જવાબ ધન, કારણ કે સોરો છે ને મેલ, પોઝિટિવ. તો ધન મળ્યું. તો એટલા માટે અહીંયા મોટી નાની સંખ્યાનો ઉલ્લેખ. અહીં તમે મોટી નાનીની જગ્યાએ તમે એવું કહી શકો, ધારો કે એક સંખ્યા x છે ને બીજી સંખ્યા y છે તો કોઈ લૂંટી ના લે તમારું. તમે એવું લખો તો કોઈ લૂંટી ના લે. પણ અંદર આપેલું છે એ પ્રમાણે શબ્દોનો ઉપયોગ કરવાનો. તમે એક સંખ્યા x એક સંખ્યા y લખી શકો. એક આ છે અને બીજી આ છે એવું લખી શકો, કોઈ ચિંતા નથી. બરાબર? તો અહીંયા એક સંખ્યા x અને એક સંખ્યા y છે. હવે સ્ટેપ નંબર 2. તો આપણી પહેલી શરત હવે જુઓ. આપેલ માહિતી મુજબ નીચેના સમીકરણ મળે. બરાબર?
તો આ માહિતી કઈ આપેલી છે? તો પહેલી માહિતી હવે જુઓ, બે સંખ્યાનો તફાવત બરાબર 26 છે. તો સંખ્યાનો તફાવત તો માટે x ઓછા y બરાબર 26 આ એક સમીકરણ મળે, જેને તમે સમીકરણ 1 નામ આપો. આપેલું છે? આપેલું છે? હા. હવે બીજી શરત જુઓ, એક સંખ્યા બીજી સંખ્યાથી બીજી સંખ્યાથી 3 ગણી છે. હવે તમને દેખાઈ જાય ને, એક સંખ્યાથી આ બીજી સંખ્યા 3 ગણી છે, બરાબર? આ એક છે, આનું વજન 10 કિલો હોય તો આનું 3 ગણું એટલે 30 કિલો હોય. તો એક સંખ્યા કરતા 3 ગણું થયું ને, પણ તોય કે છે બંને બરાબર છે. તો અહીંયા ઘણું ક્યાં વધારે આવશે? તો કે પહેલી સંખ્યા આ આવશે અને એના ગુણ્યા 3, તો આ બે બરાબર થાય. આની ઉપર તમારે 30 કિલો બીજું એટલે 20 કિલો બીજું ચડાવવું પડે, ગુણ્યા 3 કરવા પડે. એના જેટલા જેટલા બીજા બે લકાડા આમ લખોડાઓ બે મૂકવા પડે, ત્યારે બેનું આમ બેલેન્સ થાય. તો એના પરથી હવે અહીંયા આગળ એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે, તો અહીંયા પેલી મોટી નાની ફરીથી આપણને આવે કે અહીંથી આપણને ખબર પડે કે એક સંખ્યા નાની છે ને એક સંખ્યા મોટી છે. એક નાની ને એક મોટી છે એવી ખબર પડે? પડે? હા. તો હવે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે, તો x એ મોટી સંખ્યા છે, તો x બરાબર 3 ગુણ્યા y. 3 ગુણ્યા y બરાબર. એને આપણે શબ્દોમાં કહીએ તો એને આપણે સમીકરણ નંબર 2 કહીશું. તો મોટી સંખ્યા બરાબર 3 ગુણ્યા નાની સંખ્યા, બરાબર. તો અહીંયા આપણને બે સમીકરણો મળી ગયા. એટલે આપણો પહેલો પ્રશ્ન, દાખલાનો પહેલો પ્રશ્ન, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો. તો અહીંયા આપણે ત્રીજું સ્ટેપ મૂકવું પડશે. શું મૂકવું પડશે ભાઈ? શું મૂકવું પડશે? હા, શું મૂકવું પડશે? બોલ ને. દાખલા નંબર 3 નો પહેલો દાખલો, એનું ત્રીજું સ્ટેપ. તો સમીકરણ યુગ્મ મળે. એટલે સમીકરણ યુગ્મ કયા કયા મળ્યા? x - y બરાબર 26 અને x બરાબર 3y. આવા બે સમીકરણ આપણને મળી ગયા. હવે આપણું સ્ટેપ નંબર 4, આદેશની રીતે એનો ઉકેલ મેળવવાનો છે. આદેશની રીતે ઉકેલ મેળવો. તો આદેશની રીતે ઉકેલ મેળવવા માટે આ બંને સમીકરણમાં એક ચલના સ્વરૂપમાં આપણે આપણું સ્ટેપ પકડી રાખવું પડશે ને. તો કે અહીંયા સમીકરણ 2 માં એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. તો અહીંયા તો તમને ડાયરેક્ટ આપેલું જ છે, x બરાબર 3y એક ચલના સ્વરૂપમાં આપેલું જ છે. એને તમે સમીકરણ 3 કહી લો, તમારે ફેરવવાની જરૂર નથી. હવે શું કરવાનું બીજું સ્ટેપ? તો કે એક ચલનું જે સમીકરણ મળ્યું, તો કે સમીકરણ 1 માં x બરાબર 3y, એટલે આપણે એને શું કહીશું? x ની કિંમત મૂકો. તો સમીકરણ 1 કયું છે? x - y બરાબર 26. એમાં તમારે x બરાબર 3y મૂકવાના છે. તો x બરાબર 3y મૂકો. 3y - y બરાબર 26. આ 3y માંથી y જશે તો 2y બરાબર 26. 2 ભાગ્યામાં જશે તો y બરાબર 26 ભાગ્યા 2. 26 ને ભાગ ચાલે તો 13 દુ 26. માટે y બરાબર કેટલા મળશે આપણને?
હવે આ y કોણ છે તો કે નાની સંખ્યા. y કોણ છે? તો એક સંખ્યા મળી ગઈ. હવે શું કરવાનું તો કે કશું નહીં કરવાનું. x બરાબર 3y માં એટલે કે સમીકરણ 3 x બરાબર 3y માં y બરાબર 13 મૂકો. y બરાબર 13 મૂકો. તો માટે x બરાબર 3 ગુણ્યા 13 તો 13 તરી તો x બરાબર કેટલા આવશે 39. બરાબર. x અને y ની કિંમત આપણને મળી ગઈ. તો નંબર ડી આમ માગેલ સંખ્યાઓ એટલે આપણે સ્ટેપ નંબર 5 અહીંયા કહીશું ને. માગેલ સંખ્યા મોટી સંખ્યા x બરાબર 39 અને નાની સંખ્યા y બરાબર 13 છે. બરાબર. હવે થોડાક દોડાયા લોકો તો કે ચકાસણી કરો. તમે બધું કહો છો ને અમે બધું સાચું જ કરીએ છીએ. ચકાસણી કરો કે તો કે ચકાસણીમાં શું કરવાનું તો કે સંખ્યાનો તફાવત બરાબર x ઓછા y બરાબર 26. તો તમે x ઓછા y એટલે 39 ઓછા 13 બરાબર 26. તો માટે 26 બરાબર 26. તો માટે એવું કહી શકાય કે ડાબા બરાબર જવાબ. બરાબર. હવે શું કે છે કે શું કીધું એક સંખ્યા બીજી કરતા 3 ગણી છે. તો અહીંયા x બરાબર 3 y આવું આપણે કહેતા હતા. તો એમાં પણ તમે જોઈ લો x બરાબર 39 અને 3 ગુણ્યા y બરાબર 13. x બરાબર 39 અને y બરાબર 13 મૂકો. બરાબર. તો માટે 39 બરાબર 39. તો માટે ડાબા બરાબર જવાબ. તો આપણી ચકાસણી પણ સાચી થઈ ગઈ. આપણે જે કંઈ કર્યું એ ખોટું કર્યું નથી. બોલો શું થયું? ટાઈમ થઈ ગયો વધારાનો. હા તો હજી તો વાર છે ને. હવે દાખલા નંબર 3 નો બીજો દાખલો એટલે બીજી સમસ્યા. સાલું આખી જિંદગી સમસ્યા હે. આખી જિંદગી સમસ્યા. દરેક વખતે કઈ ને કઈ પ્રશ્નોના ઉકેલ મેળવવાના પોતપોતાની ક્ષમતા પ્રમાણે અને પોતપોતાના કુટુંબ પ્રમાણે, પોતપોતાના કામ પ્રમાણે. બરાબર. તો એ સમસ્યાઓ તો બધાએ ઉકેલવાની જ છે. અને ઉકેલવા માટે સૌથી પહેલું કામ પોતાની જાતને તૈયાર કરવાનું. તમે ક્યારે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો કે જ્યારે તમારામાં તેવડ હોય ત્યારે. અને સૌથી પહેલી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટેની સહન શક્તિ. તકલીફ આવે તો સહન કરવાની તાકાત, સહન શક્તિ સૌથી પહેલી જોઈએ. અને પછી એનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ જોઈએ. અને પ્રોબ્લેમ સોલ્વ ના થઈ જાય ત્યાં સુધીની ધીરજ જોઈએ. બરાબર. તમે આજે પ્રોબ્લેમ આવ્યો નબ્બી સોલ્વ કરી નાખશો એવું થવાનું નથી. પ્રોબ્લેમ આવતા એક સાથે આવશે, 100-200 પ્રોબ્લેમ એક સાથે આવશે, પણ એને ઉકેલ કરતા એક એક સ્ટેપ કરીને એક એક પ્રશ્નનો ઉકેલ મેળવવો પડશે. બરાબર. આપણે એક પિક્ચરનું ઉદાહરણ લઈએ.
પેલું બાગી પિક્ચર નહીં જોયું? બાગી, એ બાગી પિક્ચર, હા, એ બાગી પિક્ચરમાં એટલે આમ તો કોઈ બી પિક્ચરમાં હીરો એક જ હોય, હીરો તો એક જ હોય ને, અને વિલનો કેટલા બધા હોય? તમારે જેટલા હોય ને વિલનો. કોઈ હીરો એક સાથે 15-20 લોકોને મારે એવું બને? નહીં બને. એક એક કરીને જ મારશે. આને આમ ફેંટ મારશે, આને આમ લાત મારશે, હે, આને માથું મારશે, બરાબર? તો દરેકે દરેક સમસ્યાઓ આવશે ત્યારે શાંતિ આવશે, પણ એનો ઉકેલ એક એક કરીને કરવાનો. અને એ સમયે તમારે તમારી અંદર આત્મવિશ્વાસ અને ધીરજ બે વસ્તુ જોઈશે. અને કદાચ આપણે એને મારીએ 1-2 તો સામે 10-15 તો પડવાની છે, કારણ કે ટોળું મોટું છે. તો સહન શક્તિ, આત્મવિશ્વાસ અને ધીરજલાલ, આ 3 વસ્તુ હોય તો જ ઉકેલ થાય, નહીં તો થાય ભાઈ. આ 3 વસ્તુ ના હોય તો ઉકેલ ના થાય. માથું પકડીને બેસી રહેવું પડે, નહીં તો આપઘાત કરવો પડે. શું કરવું છે તારે? આ 3 વસ્તુ તારામાં પેદા કરવી છે કે પછી ફાંસી લટકવું છે? હે, પેડા લો. આટલી ગંભીર બાબતમાં એને પેડા ખાવાનું યાદ આવે. અચ્છા, પેદા. હવે પેદામાં ઉપર ટપકું મૂકી દો ને તો પેલા ચેસના પેદા, એટલે ટપકું નહીં મૂકવાનું, પાછું એ ધ્યાન રાખવાનું, અર્થ બદલાય જાય. ચલો બીજી સમસ્યા. તો આપણે તો કોઈ બી સમસ્યા હોય શું કરીએ છે? ભાગ પાડ નાખો. શું કરી નાખો? ભાગ પાડ. તો બીજી સમસ્યા શું છે જુઓ તારે. 2 પૂરક કોણો પૈકી, એટલે 2 વસ્તુ તો હોય જ. 2 પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો હોય, બરાબર? તો તે પૂરક કોણો શોધો. તે પૂરક કોણો શોધો, બરાબર? ઉકેલ. હવે આ ઉકેલમાં સૌથી પહેલું સ્ટેપ શું આવશે? તો પહેલા તો ભાઈ પૂરક કોણ એટલે કોણ? પહેલું શું? બોલ ને, પૂરક કોણ એટલે કોણ? પૂરક કોણની વ્યાખ્યા બોલ. આવડે? બોલ, પૂરક કોણ એટલે શું? હે, પૂરક કોણ એટલે શું? શું 180? પૂરક કોણ એટલે શું? હે, શું 180 અંશનો ખૂણો સીધી લીટી જ હોય, એમાં કઈ છેદવાનું ખૂણવાનું છે? હા, તો સીધી લીટી એટલે શું? પણ એની વ્યાખ્યા શું? હે ભગવાન, આ છે ને બોગસ માણસ છે. હવે 9માં લઈ જશે અમને. તો પૂરક કોણની વ્યાખ્યા કઈથી લેવાની? તો 9મા ધોરણમાંથી લેવાની. અને 9મા ધોરણમાં તમને ગણિતના ખૂણાના ચેપ્ટરમાં એવી વ્યાખ્યા આપેલી છે પૂરક કોણની વ્યાખ્યા, કે જે 2 ખૂણાનો સરવાળો ને સરવાળો 180 થાય. હા, એ 2 ખૂણાઓ
બીજાના પૂરક કોણ થાય. પણ હું અહીંયા લખીશ નહીં, એ તમારે શોધવાની અને જાતે લખવાની. બરાબર? અરે શું કહેતો તો નવમામાં, ધ્યાન રાખજો, જોજો, યાદ રાખજો. પણ કોઈ રાખે? તાકે તો રામ રાખે ને કોણ ચાખે? આપણે જ ચાખવું પડે ભાઈ, તો ટેસ્ટ ની ખબર પડે. એ રામ કઈ ચાખી નહીં હલવાનો. સબરીએ ચાખી ચાખીને રામને ખવડાયા હતા, તો આપણે સબરી બનવું પડે. બોલ્યા મોટા. ચલો હેડો, વ્યાખ્યાઓ અહીંયા લખી નાખવાની. 3 લીટી છોડું છું. સ્ટેપ નંબર 2 શું કરવાનું? તો કે પહેલા ઉપર દાખલામાં કીધું તું સમીકરણ યુગ્મ બનાવો. તો લખો ને, સમીકરણ યુગ્મ બનાવો. કેવી રીતે બનાવવાનું? તો આપેલ માહિતી પરથી જ બનાવવાનું ને. તો પહેલી માહિતી શું છે? તો કે બે પૂરક કોણો આપણે પહેલા તો x અને y ધારવો પડશે ને. એટલે સ્ટેપ નંબર 2 આપણું કયું આવશે? ધારો કે જે શોધવાના છે ને એ બે પૂરક કોણો પૈકી મોટા ખૂણાનું માપ x છે અને નાના ખૂણાનું માપ y છે. બરાબર? એટલે બે ખૂણાઓ જે શોધવાના છે એને આપણે ધારી લીધા. હવે આપણે સ્ટેપ નંબર 3 સમીકરણ યુગ્મ બનાવો. તો એમાં બે પૂરક કોણ છે. તો પૂરક કોણ એટલે બે ખૂણાઓનો સરવાળો. તો x + y બરાબર 180. આવું પૂરક કોણનું એક સમીકરણ તમને મળી ગયું. બીજી માહિતી શું છે? તો કે એક પૂરક કોણ એટલે મોટો ખૂણો નાના કરતા 18° મોટો છે. તો બંનેનો શું આવશે તફાવત? x - y બરાબર 18°. x - y બરાબર 18°. બરાબર? તો એને સમીકરણ નંબર 2 કહી દો. હવે સમીકરણ એટલે સ્ટેપ નંબર 4 આપણને બે સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં મળી ગયા. તો સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો કે x + y બરાબર 180 અને x - y બરાબર 18. આ બે સમીકરણો તમારા થઈ ગયા, સમીકરણ 1 અને સમીકરણ 2. હવે સ્ટેપ નંબર 5 આદેશની રીતે ઉકેલો. આદેશની રીતે ઉકેલ મેળવો. આદેશની રીતે ઉકેલ મેળવવા માટે શું કરવાનું? સ્ટેપ નંબર 1 તો માઈનસ વાળું સમીકરણ લેવાનું છે આપણે. એટલે સમીકરણ 2 માં એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. તો x - y બરાબર 18. એની અંદર આ y આ બાજુ જતો રહેશે. તો માટે x બરાબર y + 18. આ તમને સમીકરણ નંબર 3 મળ્યું. હવે બીજું સ્ટેપ શું છે? એક ચલના સ્વરૂપમાં મળી ગયું, તો એને હવે સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 માં x ની કિંમત મૂકો. સમીકરણ 1 કયું છે? x + y બરાબર 180. તો એમાં x બરાબર શું મૂકવાનું છે? તો કે x બરાબર y + 18 મૂકવાના છે. તો કે y + 18 + y બરાબર 180. તો માટે આ y અને y બે y થયા. y અને y બે y થાય ને. તો 2y બરાબર આ 18 આ બાજુ જતા રહે. તો 180 - 18
હવે આ 180 માઇનસ 18 મને આવડતું નથી તો 180 માઇનસ 18 ની બાદબાકી આ રીતે કરી દેવાની, બરાબર. અહીંયા 0 માંથી 8 જશે નહીં, અહીંથી 10 ખોલો, અહીંયા 7 રહેશે, અહીંયા 10 આવશે, 10 માંથી 8 જાય તો 2 રહેશે, 7 માંથી 1 જાય તો 6 રહેશે, અને 1 ના 1 નીચે ઉતરશે એટલે 162, એટલે 2y બરાબર 162. હવે આ બે છેદમાં જશે તો 2y બરાબર y બરાબર 162 ભાગ્યા 2. હવે 162 ભાગ્યા 2 તો એનો ભાગાકાર કરી દેવાનો, આપણે માથાકૂટ કરવાની નહીં, બરાબર. 162 ભાગ્યા 2 તો 2 એકા 2 એટલે 2 ના ઘડિયામાં 16 ક્યારે આવે તો 2 ઈંઠા 16 અને 2 એકા 2, બરાબર. તો આપણો જવાબ આવશે y બરાબર 81. y બરાબર, તો મળી ગયો જવાબ y નો. હા, હવે શું કરવાનું તો કશું નહીં, y ની કિંમત મૂકીએ, સમીકરણ 3 માં મૂકવાની, બરાબર. તો દાખલા ત્રીજાનો બીજો સ્ટેપ નંબર સી. સમીકરણ 3 માં y બરાબર 81 મૂકતા, બરાબર. સમીકરણ 3 કયું છે? x બરાબર y વત્તા 18. તો એની અંદર તમારે y બરાબર 81 મૂકવાના છે, તો x બરાબર 81 વત્તા 18. હવે 81 ની અંદર 18 ઉમેરો તો કે સરવાળો નહીં આવડતો ગુરુજી, શું કરવાનું તો કે અહીંયા આગળ ઊભો સરવાળો કરી દેવાનો. 81 વત્તા 18, 8 ને 1 9, 8 ને 1 9, બરાબર. તો x બરાબર કેટલા આયા? x બરાબર કેટલા આયા? 94, 99, બરાબર, 99. તો હવે શું થયું? x અને y ની કિંમત મળી ગઈ. તો સ્ટેપ નંબર ડી, આપેલ ખૂણાના અંશમાં x બરાબર 99 અને y બરાબર 81 મળ્યા, બરાબર. હવે પૂરક કોણો જે બે છે, હવે આ x અને y જે છે એનો સરવાળો કરો તો 180 થાય, 99 ને 81. તો ચકાસણી કરવાની લા, અંદર આપેલું તો છે. તો સ્ટેપ નંબર કયો આવશે? 5 પછી 6. શું કરીએ છે? ચકાસણી. હા, ચકાસણીમાં શું કરવાનું તો કે ચકાસણીમાં પહેલી ચકાસણી કરવાની, મોટો ખૂણો ઓછા નાનો ખૂણો બરાબર 18. એટલે x ઓછા y બરાબર 18. તો 99 ઓછા 81 બરાબર 18. 99 માંથી 81 જાય તો 18 જ રહેશે ને ભાઈ. 18 બરાબર 18. તો ડાબા બરાબર જબા, એક થઈ ગયો. હવે બીજું ચકાસણી કરો તો કે બે ખૂણાનો સરવાળો એટલે મોટો ખૂણો વત્તા નાનો ખૂણો બરાબર 180. એટલે x વત્તા y બરાબર 180. તો માટે 99 વત્તા 81 બરાબર 180. તો માટે 180 બરાબર 180. તો હવે લખી શકાય ડાબા બરાબર જબા. તો આ રીતે ચકાસણી કરી લેવાની કે આપણે સાચા જ છે, કોઈ પણ જગ્યાએ આપણે ખોટા નથી. દાખલા નંબર 3 નો ત્રીજો દાખલો. ટાઈમિંગ